ગઢપુરમાં નિજબોધાનંદ સ્વામી એટલે કે પ્રેમાનંદ સ્વામીને દીક્ષા ગ્રહણ કર્યા બાદ શરૂઆતના દિવસોમાં શ્રીજી મહારાજે કસોટી કરતાં કહ્યું કે સ્વામી, તમે સારંગીને અહીં મૂકી દો અને ઘેલાને કાંઠે પર્ણકુટી બાંધીને રહો અને આ અમારી માળા લઈ જાઓ અને આ માળા ફેરવતા ફેરવતા અમારી પ્રત્યેક ચેષ્ટાઓનું ચિંતન કરજો. સંગીતનો જીવ સારંગી વિના કેમ જીવી શકે? પરંતુ મહારાજની આજ્ઞા માથે ચડાવી સારંગી આપી માળા લઈ ઘેલાને કાંઠે પર્ણકુટી બાંધી ત્યાં રહેવા લાગ્યા. ત્યાંથી રોજ સવારે સ્વામી દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજના દર્શને આવતા. આમ ને આમ 8 માસ વીતી ગયા. એક દિવસ દરબારગઢમાં સભા ભરાઈ ગઈ. સંતો ભક્તો બધા આવી ગયા. મહારાજને પધારવાની બધા રાહ જોતા હતા. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી સભામાં પાછળ ઊભા હતા. થોડી વારમાં મહારાજ 16 શણગાર સજી લટકાળી ચાલ ચાલતા ચાલતા સભામાં પધાર્યા અને છેલ્લે પ્રેમાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીના ખભે હાથ મૂકી સ્વામીને સભાના અગ્રભાગમાં લાવ્યા અને સદ્ગુરુઓની પંક્તિમાં આસન આપી બેસાડ્યા. પછી મહારાજે પ્રેમથી સ્વામીને પૂછ્યું, સ્વામી, તમે શું નિરખી રહ્યા હતા? 8 મહિના સારંગી વગર કાઢ્યા પછી મહારાજને કહે, મહારાજ, મને મારી રીતે કહેવાની આજ્ઞા આપો તો સારું. અંતર્યામી પ્રભુ સમજી ગયા. તુરંત સ્વામીની સારંગી મગાવી સ્વામીના હાથમાં આપીને કહ્યું, લો સ્વામી, હવે કહો તમે તમારી રીતે. સારંગી હાથમાં લઈ પ્રેમ સખી સારંગીના તાલે મહારાજના મુખ સામું નિરખીને કીર્તન ગાવા લાગ્યા. નેણામાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું. નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું. નેણામાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું. સનકાદિક સુખ જેવા જોગી, શિવ સનકાદિક સુખ જેવા જોગી, હારે જેની વાટું જુએ છે લાખું રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું. છેલ છબીલાજીની મૂર્તિ ઉપર, છેલ છબીલાજીની મૂર્તિ ઉપર, હરે મારા પ્રાણ વારી નાખો રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું. નયણે નિરખી હરીને ઉરમાં ઉતારું, નયણે નિરખી હરીને ઉરમાં ઉતારું. હરે એના ગુણ લાનિસ દેન ભખું રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું. પ્રેમાનંદ કહે હરિરસ અમૃત, પ્રેમાનંદ કહે હરિરસ અમૃત.
અરે હું તો પ્રેમ કરીને નિત્ય ચાખું રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું, નેણામાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા